તો અમદાવાદ મહાનગરપાલિકાના ભાવિનો આવતીકાલે ફેસલો થશે। શહેરના 21 વોર્ડ માટેની મતગણતરી આવતીકાલે હાથ ધરવામાં આવશે। ગુજરાત કોલેજ ખાતે આ મતગણતરી હાથ ધરવામાં આવશે। ચૂંટણી પંચ અને પોલીસ પ્રશાસન દ્વારા મતગણતરી કેન્દ્રો પર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સ્ટ્રોંગ રૂમથી લઈ અને ગણતરી હોલ સુધી 3 લેયર સુરક્ષા ચક્ર તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં એસઆરપી, સ્થાનિક પોલીસ અને હથિયારધારી જવાનો તૈનાત રહેશે। સુરક્ષા વ્યવસ્થાની કમાન જેસીપી, ડીસીપી અને એસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ સંભાળશે, જેમની સાથે 600 થી વધુ પોલીસ કર્મીઓ ફરજ બજાવશે। આખા સેન્ટર પર સીસીટીવીના કેમેરા અને કંટ્રોલ રૂમ દ્વારા બાજ નજર રાખવામાં આવશે। આવતીકાલે સવારથી જ મતોની ગણતરી શરૂ થતાની સાથે જ અમદાવાદના શાસનધુરા કોના હાથમાં જશે અમદાવાદની તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે। गुजरात कॉलेज में अहमदाबाद सिटी में 21 वोर्ड की मतगणतरी थे। अँ 3 लेयर में इलेक्शन कमीशन की गाइडलाइन्स प्रमाणे सिक्योरिटी गोठवायेली है। एमां एसआरपी और लोकल पुलिस में हथियारी पुलिस और सिविल पुलिस बंदोबस्त चालू है। અને કલ સવારેથી અહીંયા મતગણતરી શરૂ થશે એના માટે પૂર્ણ તૈયારી છે। એમાં એક કંટ્રોલ રૂમ છે જે અંદર છે, એમાં બધી જગ્યા સિક્યોરિટી જોઈ શકે। એને સિવાય બધી લેયર ઉપર HSMD DFMD ગોઠવાયેલું છે અને બધી વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા